નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. મિત્રો, આમ તો હવે શિયાળુ ઋતુ પણ ટૂંક સમયની અંદર પૂર્ણ થશે અને એની મુખ્ય જે આપણા પાકો છે એની કાપણી શરૂ થશે અને ત્યારબાદ અગત્યના ઉનાળુ પાકોનું આયોજન કરવાનો હવે સમય પાકી ગયો છે. ઘણી જગ્યાએ તો ધીરે ધીરે જે વહેલા વાવેતર હતા ત્યાં કાપણી પણ થઈ ગઈ છે અને નવા ઉનાળુ ઋતુના વાવેતરની શરૂઆત પણ થઈ છે. હવે ઘણા બધા મિત્રોના મને કોલ દ્વારા, મેસેજ દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમારે પણ આવતા ઉનાળાની અંદર કંઈક નવો પાક વાવવો છે કે જે પાક ચીલાચાલુ આપણે જનરલી બધા પાકો ઉનાળુ ઋતુના વાવતા હોય, મગ, અડદ જેવા કઠોળ પાકો હોય, તલ જેવા પાકો હોય, પરંતુ આ એક નવો પાક, શાકભાજીનો પાક પણ કહેવાય ને કઠોળ વર્ગની અંદર પણ આ પાકનો સમાવેશ થાય એવો પાક એટલે ઉનાળુ ચોળીનો પાક, જેને કાઉપી આપણે અંગ્રેજીમાં કહીએ ને ચોળી, ખૂબ મહત્વનો પાક છે. તો આ ઉનાળુ ચોળીનું વાવેતર આ વર્ષે વધવાની શક્યતાઓ ખૂબ છે. ઘણા બધા મિત્રોએ આયોજન પણ કર્યું છે અને આ ચોળીના પાકની વૈજ્ઞાનિક અભિગમવાળી માહિતી મળી રહે એના માટે આજે હું તમને માહિતી આપવાનો છું. અને આ પ્રથમ ભાગની અંદર ચોળીનું મહત્વ, એને કેવી આબોહવા જોઈએ, કેવા પ્રકારની જમીન જોઈએ, જમીનની તૈયારી આપણે કેવી રીતના કરવી જોઈએ, વાવેતર ક્યારે કરવું જોઈએ, વાવેતરનો યોગ્ય સમય કયો કહી શકાય, બિયારણનો દર, કેટલું બિયારણ વીઘે અથવા હેક્ટરે વાવવું જોઈએ, એને કઈ દવાનો ભટ આપવો જોઈએ અને ખાસ મહત્વનું એ છે કે કઈ વેરાયટી, કઈ જાત વાવવી જોઈએ. આ માહિતી તમને આજના આ ચોળીના વૈજ્ઞાનિક ખેતીના પદ્ધતિના પહેલા ભાગની અંદર મળવાની છે અને ત્યારબાદ જે બીજી માહિતીઓ છે બીજા ભાગની અંદર આપણે આપવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો, મારી ખાસ વિનંતી છે કે આપ આ વિડીયોને અંત સુધી જોજો. ખાસ આ વિડીયો પૂરેપૂરો જોશો તો તમને સમજાઈ જશે. બીજી મહત્વની વાત એ છે કે હજી સુધી આપ આ ચેનલની અંદર નવા હો, આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો. નીચે જે ઘંટડીનું બટન બતાવવામાં આવે છે એની ઉપર ક્લિક કરશો એટલે ઓલ નોટિફિકેશન કરી દેજો. તો બધા જ વિડીયો જે ખાસ કરીને ઋતુ પ્રમાણે, સિઝન પ્રમાણેના, પાક પ્રમાણેના વિડીયો તમને વૈજ્ઞાનિક અભિગમ સાથેના મળતા થશે અને એ પ્રમાણે ખેતીના આપ સુધારા પણ કરી શકશો. તો મારી ખાસ વિનંતી છે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ત્યારબાદ આ વિડીયો પૂરેપૂરો જોઈ અને જો તમને ગમે તો એને અંગૂઠાના નિશાન ઉપર લાઇક આપવાનું ભૂલતા નહીં અને આપણા જે પણ કાંઈ સજેશન હોય, આપણા પ્રશ્ન હોય એને કોમેન્ટ બોક્સની અંદર પણ આપ કોમેન્ટ પણ કરી શકશો. મિત્રો, શરૂ કરીએ આજનો આ પહેલો ભાગ કે ઉનાળુ ચોળીની વૈજ્ઞાનિક ખેતીની પદ્ધતિમાં ચોળીનું મહત્વ શું છે. મિત્રો, આમ તો ખાસ કરીને ચોળી એક કઠોળ વર્ગનો પાક ગણાય અને શાકભાજીનો પાક પણ આને કહી શકાય, કારણ કે શાકભાજીની અંદર આપણે આને ખૂબ મહત્વ આપતા હોઈએ છીએ. કારણ કે ચોળીની જે લીલી અને કૂણી શીંગો છે એ ખાસ કરીને એમાંથી લીલા દાણાનો શાકભાજી તરીકે આપણે ઉપયોગ કરતા હોઈએ. જે લીલી શીંગો છે એમાં લીલા દાણાનો ખાસ કરીને શાકભાજીની અંદર આપણે ઉપયોગ કરતા હોઈએ અને સૂકા દાણા જે છે ચોળીના એને આપણે કઠોળ તરીકે ખાસ કરીને મોટાભાગે ખોરાકમાં આપણે ઉપયોગ એનો કરતા હોઈએ છીએ. ચોળીની જે લીલી શીંગો છે એની અંદર ખાસ કરીને પ્રોટીન અને ખનિજ તત્વોનું ખૂબ મોટા જથ્થાની અંદર આ બે વસ્તુઓ રહેલી છે એટલે એનું મહત્વ આપણા શરીરની અંદર તંદુરસ્તી માટે પણ ખૂબ છે, કારણ કે પ્રોટીન અને ખનિજ તત્વો હોય છે. સૂકા દાણાની અંદર 23 થી 29% જેટલું પ્રોટીન હોય છે, એટલે પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત આ ચોળીના પાકને આપણે મિત્રો ગણી શકીએ. બીજું કે લીલી શીંગોમાં પણ લોહ તત્વ અને ખાસ કરીને વિટામિન એ, લોહ અને વિટામિન એ પણ લીલી શીંગોની અંદર રહેલું છે. એ પણ શરીર માટે ખૂબ કામની વસ્તુ છે. અને ગુજરાતની વાત કરીએ તો લગભગ મોટાભાગના બધા જ જિલ્લાઓની અંદર ધીમે ધીમે ચોળીનું વાવેતર વધતું જાય. સારા ભાવો અને સારું વળતર મળવાને લીધે આ પાકો ઉનાળુ પાક તરીકે મિત્રો આપણે સિલેક્ટ કરવામાં કોઈ તકલીફ નથી, આપણે કરી શકીએ અને સારી રીતે આનું ઉત્પાદન પણ લઈ શકીએ. હવે મિત્રો, આબોહવાની જો વાત કરીએ તો ચોળીના પાકને ખાસ કરીને ગરમ અને ભેજવાળી આબોહવા વધારે અનુકૂળ આવે છે. એટલે ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેતું હોય તો ચોળીનો પાક ખૂબ સારી રીતે કરી શકાય. બીજું, વધુ પડતી ઠંડી અને ખાસ કરીને આ પાક માટે અનુકૂળ આવતી નથી, એટલે ઠંડીના પિરિયડમાં ખાસ કાળજી રાખવી કે આ પાકનું ક્યારેય વાવેતર કરવું નહીં. જ્યારે વાવેતરના સમયની આપણે વાત કરશું તો ખાસ કરીને ઉનાળાની જે શરૂઆત થાય ગરમીની ત્યારે જ આનું વાવેતર કરવું જોઈએ. બીજું, આના માટે કેવી જમીન જોઈએ અને જમીનની તૈયારીમાં શું આપણે ધ્યાન રાખવું જોઈએ. તો ખાસ કરીને ચોળીનો પાક બધા જ પ્રકારની જમીનોમાં આમ તો કરી શકાય અને સારા નિતારવાળી અને ફળદ્રુપ ગોરાડું જમીન હોય તો આ પાક ખૂબ સારી રીતે આપણે લઈ શકીએ, કે આ પાકને આ ગોરાડું અને સારા નિતારવાળી જમીન માફક આવતી હોય. પરંતુ ભાસ્મિક જમીનની અંદર ચોળીનો પાક થતો નથી, એટલે ભાસ્મિક જમીનમાં ક્યારેય વાવેતર ન કરવું જોઈએ. જમીનમાં જરૂરી મુજબ ખાસ કરીને આડી ઊભી ખેડ કરી અને જમીનને સમતળ વ્યવસ્થિત કરી નાખવામાં આવે તો એનું આપણે સારી રીતે જમીનની તૈયારીમાં લઈ શકીએ. બીજું, જમીન તૈયાર કરતી વખતે જ આપણે 1 હેક્ટર દીઠ 100 ગુઠા દીઠ 10 થી 12 ટન જો સારું કોવાયેલું છાણિયું ખાતર નાખશું તો એને જે ખાસ કરીને જમીનની ફળદ્રુપતામાં સારો એવો વધારો કરી શકશું. ભેજ સંગ્રહ શક્તિ જમીનની વધશે અને એનો પણ આપણે લાભ આ પાકની અંદર ખાસ કરીને લઈ શકશું. હવે મિત્રો, વાવેતરનો સમય ચોળીના પાક માટે ઠંડી ઓછી થાય
એટલે કે ખાસ કરીને અંદાજિત 15 ફેબ્રુઆરીથી લઈને 15 માર્ચ સુધી 15 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી આ પાકનું વાવેતર કરી શકાય. અને ખાસ કરીને શાકભાજીના પાક તરીકે જો આ વાવેતર કરવું હોય તો લગભગ ફેબ્રુઆરીથી લઈ અને સપ્ટેમ્બર મહિના સુધી આ પાકનું મોટાભાગે વાવેતર થતું હોય, જે શાકભાજીના પાક તરીકે ખેડૂત મિત્રો વાવતા હોય. અને જનરલ શાકભાજીમાં ફેબ્રુઆરીથી લઈને સપ્ટેમ્બર સુધીના અલગ અલગ ગાળામાં વાવેતર થાય. પરંતુ ઉનાળુ ચોળીની વૈજ્ઞાનિક ખેતી કરવી હોય તો 15 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધીનો સમય છે મિત્રો આના માટે ખૂબ અનુકૂળ આવે છે. હવે મિત્રો બિયારણનો દર, કેટલું બિયારણ વીઘા દીઠ અથવા હેક્ટર દીઠ વાવવું જોઈએ, તો ખાસ કરીને ચોળીના બિયારણની જો વાત કરીએ તો 1 હેક્ટર એટલે 100 ગુઠા દીઠ અંદાજિત 25 કિલો બિયારણની જરૂર પડે. અને 16 ગુઠાનો જો આપણો વીઘો હોય તો એની અંદર અંદાજિત 1 વીઘે 16 ગુઠાના વીઘામાં 4 કિલો જેટલું આનું બિયારણની આપણે જરૂરિયાત પડશે. અને એટલું બિયારણ વાવવાથી ખૂબ સારી રીતે આપણે ચોળીનો પાક ઉત્પાદન લઈ શકશું. બીજી વાત આવે બીજ માવજતની. હંમેશા અગાઉના વિડીયોમાં પણ આપણે ઘણી બધી વાત કરી છે, કોઈ પણ પાક હોય એને સીડ ટ્રીટમેન્ટ, બીજ માવજત ખૂબ અગત્યની છે. અને આના માટે પણ ચોળી જેવા પાકને પણ મિત્રો વાવતા પહેલા બીજ માવજત, એક ફૂગનાશક દવાની અને બીજું જૈવિક ખાતરની બીજ માવજત આપવી જોઈએ. અને ખાસ કરીને ચોળીના પાકની 1 કિલો બિયારણ દીઠ 2.5 થી 3 ગ્રામ કાર્બોક્સિન 33.5% પ્લસ થાયરમ 37.5%ના કોમ્બિનેશન વાળી દવા 1 કિલો દીઠ 2.5 થી 3 ગ્રામ લેખે પટ આપીને આનું વાવેતર કરવાનું છે. બીજું, આ ફૂગનાશક દવાને પટની વાત થઈ કે જે બીજજન્ય અને જમીનજન્ય ફૂગને અટકાવવા માટે, સુકારા જેવા પાકને અટકાવવા માટે ખૂબ કારગત નીવડશે. બીજું એક જૈવિક ખાતરની બીજ માવજત. જૈવિક ખાતરની અંદર ખાસ કરીને કઠોળ વર્ગનો પાક છે તો રાઇઝોબિયમ જે બજારની અંદર લિક્વિડ ફોર્મમાં મળતું હોય 1 કિલો દીઠ 10 ml લેખે પહેલા ફૂગનાશક દવાનો 10 થી 12 કલાક પહેલા પટ આપી દેવાનું છે. ત્યારબાદ વાવેતરના 2 થી 3 કલાક પહેલા લિક્વિડ ફોર્મ વાળું રાઇઝોબિયમ કલ્ચરનો પટ આપી શકાય. જો એ ન મળે તો એનપીકે કોન્સોટિયા જે પ્રવાહી સ્વરૂપે બજારમાં મળતું હોય 1 કિલો દીઠ 10 ml પ્રમાણે પટ આપી 2 કલાક પહેલા પટ આપી વહારવા દે અને પછી એનું વાવેતરમાં આપણે મિત્રો ઉપયોગ કરી શકશું. તો આ જેવી ખાતરનો પણ આપણે ખૂબ સારો લાભ લઈ શકશું. અને જે રાસાયણિક ખાતરો છે એની અંદર પણ થોડો કાપ મૂકી શકશું. તો આ પટ આપવાનું કે ચોળીનો પાક જો વાવતો હોય તો પટ આપવાનું ભૂલતા નહીં. હવે વાત આવે ખાસ કરીને એના માટે જાતોની, કઈ કઈ વેરાયટીઓ આવી છે. ચોળી માટે વન વે વેરાયટી જે કહી શકાય ને ખૂબ સારી, ખૂબ વધુ ઉત્પાદન આપતી આપણી કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા ભલામણ કરેલી જે જાત છે ચોળીમાં એ છે પૂસા ફાલ્ગુની. હું અહીંથી તમને કહી દઉં કે પૂસા ફાલ્ગુનીની જાત જો તમને કૃષિ યુનિવર્સિટીઓમાંથી, આપણા બીજ નિગમોમાંથી, નેશનલ સીડ કોર્પોરેશનમાંથી જ્યાંથી પણ મળતી હોય ત્યાંથી આ ખરીદવી જોઈએ. અથવા તો પ્રાઇવેટ કંપનીઓ, સારી જે પ્રાઇવેટ કંપનીઓ સારી ક્વોલિટીના બિયારણો મળતા હોય તો આ પૂસા ફાલ્ગુની જે જાત છે એનું જ વાવેતર કરવાનો આગ્રહ રાખવો જોઈએ. ત્યારબાદ આપણે ગુજરાતની અંદર તો ઘણી બધી જાતો રિલીઝ કરવામાં આવી. ગુજરાત ચોળી 1, 2, 4 અને 5 નંબરની જાતો પણ ગુજરાતની જુદી જુદી કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા શાકભાજી સંશોધન અને કઠોળ સંશોધન કેન્દ્રો દ્વારા રિલીઝ કરવામાં આવી. પણ પૂસા ફાલ્ગુની આની અંદર કહી શકાય ચોળીની અંદર વન વે વેરાયટી છે અને ખૂબ સારી જાત છે, તો એનું વાવેતર કરવું જોઈએ. હવે મિત્રો વાવેતરનું અંતર કેટલું રાખવું, તો ખાસ કરીને ચોળીનું જે વાવેતર છે બે હાર વચ્ચેનું 45 સેન્ટીમીટર જેટલું અંતર રાખવાનું હોય છે. અને બે છોડ વચ્ચે જનરલી 20 સેન્ટીમીટરનું અંતર રાખીને વાવેતર કરવાનું હોય. એટલે 45 બાય 20 સેન્ટીમીટરના અંતરે ચોળીનું વાવેતર મિત્રો કરવું જોઈએ. તો મિત્રો આ જે આખી વાત છે એ પહેલા ભાગની અંદર ચોળીનું જે આયોજન કરવાનું છે મિત્રોને, ઉનાળુ ચોળી વાવવી છે એને આબોહવા, જમીનની તૈયારી, બીજ માવજત કેટલું વાવવું, અંતર કેટલું રાખવું, પટ કેમ આપવો અને ખાસ કરીને કઈ કઈ જાતો વાવવી એની મેં સવિસ્તાર વાત કરી છે. મિત્રો આમાંથી તમને જો ચોળીનું પ્લાનિંગ કરતા હોય 1 વીઘા, 2 વીઘા, 5 વીઘાના ટ્રાયલ રૂપે પણ કરી શકાય. સારો વળતર મળશે. માર્કેટની અંદર વેલ્યુવાળો આ પાક કહી શકાય, કારણ કે કઠોળ અને શાકભાજી બંને પાકોની અંદર આનો સમાવેશ થતો હોય. ટૂંકા ગાળાનો પાક છે તો આ પાકનું વાવેતર મિત્રો ખાસ કરીને કરવું જોઈએ. મિત્રો આ ભાગની અંદર એટલું જ. તમને કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સની અંદર પણ લખી જણાવજો. મારા નંબર અહીંથી હું આપું છું. મારી ખાસ વિનંતી છે કે આ નંબરની અંદર આપ કોલ કરવાનો અથવા મેસેજ કરવાનો સમય સવારના 10 થી 12 અને સાંજના 3 થી 5નો રહેશે. એ સમયની પાબંદીમાં આપ મિત્રો વાત કરી શકશો. ઘણી વખત વ્યસ્ત હોય, ફોન ન ઉપડે, ફોન ન કરી શકાય તો મેસેજ દ્વારા પણ આપ જાણ કરી શકશો. તો ખાસ કરીને મારા નંબર નોંધી લેજો 95 58 29 48 28. 95 58 29 48 28. આ નંબરમાં પણ કોલ કરીને આપણે માહિતી સાથે મળીને ખેતીમાં કંઈક નવીનતમ અભિગમ સાથે આવતા સમયમાં ખેતીને સમૃદ્ધ કરીએ, તરફ આગળ વધીએ. આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછું મળશું નવા માહિતી સાથે, નવી ટેકનિકલ માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો પૂરેપૂરી માહિતી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.